Being an actor, you are always surrounded by your fellow actors and directors, filmmakers ને બધા હોય, all creative people. મારા ગ્રુપમાં અમે રોજ મળવાવાળા તો જય ભટ્ટ છે, રોનક કામદાર છે, પાર્થ ઓઝા છે, અવની છે, ઇવન શ્રદ્ધા. કોઈ ફિમેલ એક્ટર સાથે એવું બોન્ડ હોય કે ઓકે આ છે ફિલ્મમાં તો મજા આવશે, લાઈક વિલ હેવ અ ગુડ કેમિસ્ટ્રી ઓન સ્ક્રીન. મને બધા સાથે મજા પડે છે. શ્રદ્ધા હોય, જાનકી હોય, હિના વારડે હોય. હિના તો ભાઈબંધ જેવી છે એકચ્યુઅલી. એટલે હિના અને હું પણ અમે લોકો લગભગ એવો બોન્ડ શેર કરીએ. અમે લોકો ચૂપ ફિલ્મ કરી. સો અકોર્ડિંગ ટુ યુ, હુ હેઝ ધ બેસ્ટ હ્યુમર ઇન ફિમેલ એક્ટર્સ? શ્રદ્ધા, ઓહ, એની પાસે ગજબનું ટેલેન્ટ છે. અને અમુક ટેલેન્ટ અહીંયા કહેવાય એવા નથી, પણ બાકી એ ગજબ ટેલેન્ટેડ છોકરી છે. બટ શી હેઝ નેવર ગોટ એની ફની કેરેક્ટર્સ ને ટુ પ્લે. એના હંમેશા સિરિયસ કેરેક્ટર્સ જ આવ્યા છે. હા, એને ખબર નહીં, એને ગામડું મળે, એના બધા એક્ટર્સ મોટા મોટા હોય, એનાથી લગભગ ડબલ એજના હોય, એને એવું બધું વધારે મળ્યું મળે છે. છે. બટ શી ઇઝ અ વન્ડરફુલ એક્ટ્રેસ. સૌથી વધારે ટેન્ટ્રમ આપણી ઇન્ડસ્ટ્રીમાં કોના હોય છે? ऐसा पूछ के मेरे को फंसा रहे हो क्या?